નમસ્તે ગુજરાત, વેલકમ ટુ વશિષ્ઠ ગ્રુપ ઓફ સ્કૂલ. તો વિદ્યાર્થી મિત્રો, આજે તમારા માટે હું લઈને આવ્યો છું એપ્લિકેશન રાઇટિંગ. તો આપણે અહીંયા જોઈશું હાઉ ટુ રાઇટ એપ્લિકેશન્સ. મિત્રો એકદમ જોરદાર પૂરા માર્ક્સ મળશે અને આ એપ્લિકેશન રાઇટિંગ જે છે તે 11 અને 12 બંને ધોરણ માટે બહુ જ ઉપયોગી છે. આ એપ્લિકેશનની અંદર જો તમે સાવચેતી રાખશો મિત્રો, તમને બેઠા માર્ક્સ આમાં મળે છે. તો એપ્લિકેશન રાઇટિંગ એટલે શું મિત્રો? એપ્લિકેશન જોબ. આપણી પાસે એજ્યુકેશન પૂર્ણ થઈ ગયું હોય ત્યારે આપણને નોકરીની જરૂરિયાત પડે છે. તો એ ટાઈમે આપણે એપ્લિકેશન કરવી પડે છે, એક અરજી કરવી પડે છે નોકરી મેળવવા માટે. બરાબર? તો આ એપ્લિકેશન કઈ રીતે લખવી એ આપણે જોઈશું. જો મિત્રો, તમને એક્ઝામની અંદર એપ્લિકેશન જ્યારે આપણે લખીએ ત્યારે તો એપ્લિકેશન લખનારનું નામ, એનો એડ્રેસ, કઈ પોસ્ટ માટે છે એટલે કે કયા પદ માટે છે એ પણ આપેલું હશે, અને આપણે એપ્લિકેશન કોને કરવાની છે એ વસ્તુ પણ આપણને આપેલી રહેશે. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે જોઈએ. પહેલું છે ભૂપેન્દ્ર પટેલ ફ્રોમ 60 સરદાર વિલા બારડોલી. હવે અહીં જે છે એપ્લિકેશન જે કરનાર છે એનું નામ અને એડ્રેસ આપેલો છે. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ આપણે એપ્લિકેશન લખીએ ત્યારે અહીંયા જે પણ વ્યક્તિનું નામ આપેલું હોય છે એ જ વ્યક્તિનું નામ આપણે લખવાનું, એ જ એપ્લિકન્ટનું નામ આપણે લખવાનું છે. તો અહીંયા જો સૌથી પહેલાં આપેલું છે ભૂપેન્દ્ર પટેલ ફ્રોમ 60 સરદાર વિલા બારડોલી. તો અહીંયા કોણ છે એપ્લિકેશન લખનાર? ભૂપેન્દ્ર પટેલ ફ્રોમ 60 એટલે કે સરદાર વિલામાં ઘર નંબર કયો છે એનો? 60. ક્યાં રહે છે? તો કે બારડોલી. Want to apply for the post of an accountant. તો જે ભૂપેન્દ્ર પટેલ છે જે બારડોલીમાં રહે છે તે હવે આ પદ પર અરજી કરે છે. શાની અરજી કરે છે? એકાઉન્ટન્ટની. અને એકાઉન્ટન્ટની હવે અહીંયા અરજી કરે છે તો કોને અરજી કરવામાં આવે છે? તો તમને મિત્રો અહીંયા આપેલું જ હશે ટુ. તો કોને? ટુ ધ મેનેજર. હવે એનો એડ્રેસ હશે રિલાયબલ કેમિકલ્સ, GIDC, બરોડા. ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન ઓન હિઝ બિહાફ વિથ રિઝ્યુમ. તો અહીં જે છે ભૂપેન્દ્ર પટેલ જે બારડોલીમાં રહે છે તે અહીંયા અરજી કરે છે કયા પદની? એકાઉન્ટન્ટની. કોને? ધ મેનેજરને. જે એડ્રેસ છે રિલાયબલ કેમિકલ્સ, GIDC, બરોડા. બરોડાની અંદર જે રિલાયબલ કેમિકલ્સ આવેલી છે GIDCમાં, ત્યાં એને અરજી કરવાની છે. પછી ડ્રાફ્ટ એન્ડ એપ્લિકેશન. અહીંયા અરજી જે છે તમારે ડ્રાફ્ટ કરવાની છે એટલે કે લખવાની છે ઓન હિઝ બિહાફ વિથ રિઝ્યુમ. રિઝ્યુમ અને બાયોડેટા સાથે તમારે હવે અહીંયા એપ્લિકેશન એના બદલે લખવાની છે. એટલે કે અહીંયા જે છે ભૂપેન્દ્રના વતી આપણે અરજી કરવાની છે. તો મિત્રો અહીંયા જે પણ તમારું કંઈક નામ હશે, એડ્રેસ હશે, એ તમારે ભૂલી જવાનું. પહેલી વસ્તુ આ બરાબર છે, કારણ કે અહીંયા તમને આપેલું જ હશે. આપેલું હોય એટલે એ એડ્રેસ સૌથી પહેલાં લખીશું. તો એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ એપ્લિકેશન લખવામાં આવે છે ત્યારે પહેલો એડ્રેસ જે છે ત્યાં રાઈટ સાઈડ પર આપણે લખવાનું છે. સૌથી પહેલાં જોઈએ કોણ છે? ભૂપેન્દ્ર પટેલ. તો આ રહ્યું ભૂપેન્દ્ર પટેલ ફ્રોમ 60 સરદાર વિલા. તો મિત્રો ફ્રોમ નીકળી જાય, બરાબર ને? ફ્રોમ ન લખાય એડ્રેસમાં. તો 60 સરદાર વિલા. તો 60, સરદાર વિલા. બરાબર. ક્યાં રહે છે? બારડોલી. તો અહીં લખ્યું છે બારડોલી. જો પિન નંબર ખબર હોય તો લખવાનો, આપેલું હોય તો લખવાનું, નહીં આપેલું હોય તો રિસ્ક લેવાનું નહીં. બરાબર છે? અહીંયા આપણે લખીએ છીએ, મને ખબર છે એટલે કે 39464001. હવે અરજીની ડેટ જે છે DAT ડેટ તમે લખો તો ચાલે, નહીં લખો
તો પણ કંઈ વાંધો નહીં. તો આપણે જે છે અહીંયા લખતા નથી. બરાબર છે. ડેટ આ રીતે લખવાની હશે. 14 હોય તો 14th એપ્રિલ 2021. આ રીતે ન લખવું હોય તો તમે મંથ આગળ લખવું હોય તો તમે મંથ પણ લખી શકો છો. એપ્રિલ 40 2021. બરાબર છે. કોઈ પણ એક ડેટ જે છે તે તમારે લખવાની. પણ એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ આ લખો ત્યારે એ લાઈન સિક્વન્સ જે છે તે જળવાઈ રહેવી જોઈએ. મિત્રો, એકદમ સ્વચ્છ અક્ષરે અને સુંદર અક્ષરે આપણે એપ્લિકેશન લખવાની થાય છે. અહીંયા પછી ભૂપેન્દ્ર અહીંયા આવી જાય, 60 અહીંયા આવી જાય, બારડોલી અહીંયા આવી જાય, તો આ રીતે નહીં આવવું જોઈએ. ક્લિયર? એ સીધે સીધું આવવું જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા શું લખવાનું તે ખબર પડી ગઈ. હવે તમે કોણ છો? અહીંયા ભૂપેન્દ્ર પટેલ. તમારો એડ્રેસ શું છે? 60 સરદાર વિલા. ક્યાં રહો છો? બારડોલીમાં. તો અહીં હવે તમે જે છે હવે ભૂપેન્દ્ર પટેલ થઈ ગયા. બરાબર. હવે તમારે અરજી લખવાની છે. તો આપણને ખબર છે, વોન્ટ ટુ અપ્લાય ફોર ધ પોસ્ટ ઓફ એકાઉન્ટ. કોને લખવાની છે? ટુ ધ મેનેજર. તો આ તો છે ને મિત્રો તમને આપેલું જ હશે. બરાબર છે. તો અહીંયા 2 લખ્યું. 2 પછી શું લખ્યું? ધ મેનેજર. ક્યાં છે? અહીં જે છે રિલાયબલ કેમિકલ્સ. તો લખ્યું રિલાયબલ કેમિકલ્સ. જીઆઈડીસી બરોડા. તો એ પણ લખ્યું જીઆઈડીસી અને બરોડા. તો જે પણ આપણે એડ્રેસ જે છે પહેલાં આપણું લખવાનું. અહીં જે છે તે જેને એપ્લિકેશન કરવાની છે એ ઓલરેડી આપેલું હશે તે અહીં લખી દેવાનું, એ પણ સિક્વન્સમાં. આટલું લખાઈ ગયા બાદ અહીં જે છે એક લીટી છોડવાની. બરાબર છે. એક લીટી છોડવાની. એક લીટી છોડી દીધા બાદ આપણે લખવાનું છે સબ્જેક્ટ. ક્લિયર? હવે સબ્જેક્ટની અંદર એક વસ્તુ યાદ રાખો, આ જે છે એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ, આ બેઠું જ તમારે લખવાનું થાય છે. બરાબર. તો અહીંયા અરજી જે છે તે કરવામાં આવે છે કયા પદ માટે? એકાઉન્ટન્ટ માટે. એકાઉન્ટન્ટની પોસ્ટ માટે આપણે અહીંયા અરજી કરીએ છીએ. તો એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ આ બેઠું જ લખવાનું. હવે અહીંયા આપણને ખબર છે શાની વેકેન્સી છે તો કે એન એકાઉન્ટન્ટ. તો અહીંયા રેડ અક્ષરમાં લખે છે ત્યાં તમારે એકાઉન્ટન્ટ લખવાનું. જો જર્નાલિસ્ટની પૂછવામાં આવે તો આપણે શું કરશું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ જર્નાલિસ્ટ. જો ટીચરની પૂછવામાં આવે તો આપણે શું લખીશું? એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ અ ટીચર. પછી એ કેમેસ્ટ્રી ટીચર હોય, ઇંગ્લિશ ટીચર હોય, જે પણ પોસ્ટ, જે પણ સબ્જેક્ટની તમને એપ્લિકેશન પૂછવામાં આવી હોય તે તમારે અહીંયા લખવાની. બાકી આ બેઠું આવશે. ક્લિયર અહીંયા સુધી? ત્યારબાદ નેક્સ્ટ. હવે સબ્જેક્ટ લખાઈ ગયા બાદ એન એપ્લિકેશન ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટ ટીચર એ લખાઈ ગયા બાદ એના નીચે તમારે લખવાનું રિસ્પેક્ટેડ સર અથવા તો મેડમ. બેમાંથી એક જ લખવાનું. આપણે ચાલો રિસ્પેક્ટેડ સર લખીએ. એના નીચે જે છે તમારે પેરેગ્રાફ પાડીને લખવાનું રહેશે વિથ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. બરાબર છે. હવે અહીંયા શું છે કે આપણે હવે અરજી કરીએ છીએ તો મિત્રો અહીંયા જે લખવામાં આવ્યું છે બરાબર છે એ વસ્તુ જે છે તમારે બેઠું જ લખવાનું છે વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં પબ્લિશ થયેલ, રજૂ થયેલા જાહેરાત મુજબ શું રજૂ થયેલું છે? શાની વેકેન્સી છે? ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. બરાબર છે. તો અહીંયા શાની વેકેન્સી છે મિત્રો? એકાઉન્ટન્ટની. તો જે રેડ અક્ષરમાં લખ્યું છે એ જ તમારે અહીંયા ચેન્જ થશે. ફોર એક્ઝામ્પલ એવું કહેવામાં આવે કે ભાઈ જર્નાલિસ્ટનું લખવાનું છે તો આપણે શું લખશું? વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ. તમારી જાહેરાત પબ્લિશ રજૂ થયેલી છે. શામાં? ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં.
શાના માટે, કયા પદ માટે? તો ફોર ધ પોસ્ટ ઓફ જર્નાલિસ્ટ. ક્લિયર? હવે ફિઝિક્સ ટીચરનું પૂછ્યું હોય તો વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ફોર ધ પોસ્ટ ઓફ ફિઝિક્સ ટીચર. ક્લિયર? તો અહીંયા જે છે મિત્રો તમારે આ જે છે ફક્ત આને ચેન્જ કરવાનું થાય છે, બાકી આ બેઠું જ લખવાનું છે. તો જોઈએ, વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. તો ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં પબ્લિશ થયેલી તમારી જાહેરાત પબ્લિશ થયેલી મુજબ શાની વેકેન્સી છે? તો કે શાના પદ છે? એકાઉન્ટન્ટની. ક્લિયર આટલું? હવે આપણે એનું લખી દીધું કે ભાઈ શાની કયા પોસ્ટની વેકેન્સી છે તે. ત્યારબાદ આપણે લખવાનું આઈ એપ્લાય. હવે હું જે છે તમે તો જાહેરાત આપી દીધી કે એકાઉન્ટન્ટની અમારે જરૂર છે, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરની અંદર આપી દીધી, તો આપણે લખી દીધું કે વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ્ડ. શામાં પબ્લિશ થઈ? ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપરમાં. શું હતી પોસ્ટ? ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટન્ટ. મિત્રો અહીંયા જ તમારી પ્રિપેરેશન થઈ જશે. બરાબર છે? હવે એપ્લિકેશનમાં જે છે આપણે એકાઉન્ટન્ટની પોસ્ટો હતી, હવે હું પોતે શું કરું છું? આઈ અપ્લાય ફોર ધ સેમ પોસ્ટ. તો જે પોસ્ટ છે એના પર હવે હું શું કરી રહ્યો છું? અરજી કરી રહ્યો છું. તો માય પર્સનલ રિઝ્યુમ અથવા બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સીસ આર ફોલોઈંગ. તો હવે જે છે હું જે એકાઉન્ટન્ટની પોસ્ટ છે ત્યાં હું અરજી કરી રહ્યો છું. તો અહીં જે છે મારા પર્સનલ બાયોડેટા કે રિઝ્યુમ, પછી બીજું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ અને એક્સપિરિયન્સ જે છે તે નીચે મુજબ છે. તો આટલું ક્લિયર મિત્રો? આ તમારે જે છે બહુ ઇઝી છે મિત્રો. ફક્ત આખી એપ્લિકેશન આટલું તમારે લખવાનું છે રેફરન્સ, અને આ જ ચેન્જ થશે. ક્લિયર? ફરી એકવાર કહું છું, કઈ રીતે આપણે કરશું? વિથ ધ રેફરન્સ ટુ યોર એડવર્ટાઇઝમેન્ટ પબ્લિશ ઇન ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ન્યૂઝપેપર ફોર ધ પોસ્ટ ઓફ એન એકાઉન્ટ, ફોર ધ પોસ્ટ ઓફ જર્નાલિસ્ટ, ફોર ધ પોસ્ટ ઓફ મેથ્સ ટીચર, ફોર ધ પોસ્ટ ઓફ અ બાયોલોજી ટીચર. જે પણ પોસ્ટ પૂછવામાં આવે એટલું અહીંયા લખવાનું, બાકીનું બેઠે બેઠું તમારે એડ કરી દેવાનું. આઈ અપ્લાય ફોર ધ સેમ પોસ્ટ. હવે હું પોતે અરજી કરી રહ્યો છું. તો માય પર્સનલ રિઝ્યુમ, માય પર્સનલ બાયોડેટા, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ એન્ડ એક્સપિરિયન્સીસ આર ફોલોઈંગ. તો જે મારા રિઝ્યુમ છે, બાયોડેટા છે, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ છે, પછી મને જે અનુભવ છે તે હવે હું નીચે લખી રહ્યો છું. તો નીચે મુજબ છે. તો મિત્રો આટલું લખાઈ ગયા બાદ હવે તમારે લખવાનો હશે ત્યાં પહેલો મુદ્દો પર્સનલ બાયોડેટા અને રિઝ્યુમ. અહીંયા એક લીટી છોડવાની અને પછી આ લખીને અંડરલાઈન કરવાની. બરાબર છે? હવે આપણે પર્સનલ બાયોડેટા જોઈએ તો સૌથી પહેલાં મિત્રો શું આવશે? નેમ. નેમમાં જે છે તે એન કેપિટલ આવશે. બરાબર છે? નેમ. તો નેમ શું હતું? ઉપર તમે જોઈ શકો છો શું હતું? ભૂપેન્દ્ર પટેલ. તો અહીંયા નેમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ. એડ્રેસ એનો શું હતું? 60 સરદાર વિલા એન્ડ બારડોલી 394601. હવે જે એડ્રેસ આપવામાં આવેલો છે એ એડ્રેસ તમે અહીંયા લખી શકો છો, અને જો ન લખવું હોય તો તમે લખી શકો છો એઝ અબવ, ઉપર મુજબ. પણ મિત્રો એના કરતાં થોડું સ્પેસ ભરાય એટલે આપણે શું કરવાનું? એડ્રેસ લખી દેવાનું. ત્યાર પછી નેમ આવ્યું, એડ્રેસ આવ્યું, ડેટ ઓફ બર્થ. ડેટ ઓફ બર્થ જે છે અહીંયા તમારી ડેટ લખવાની. બરાબર છે? પછી તમારો મંથ લખવાનો, અને યર જે છે મેં જે લખ્યું છે એ તમારે લખવાનું. હવે આવું કેમ મિત્રો? કારણ કે અહીંયા જો તમારી બર્થડે તમને યાદ હોય જ, બધા દરેક વ્યક્તિને પોતાની બર્થડે યાદ રહે. જેમ કે મને મારી બર્થડે યાદ છે. બરાબર છે? તો 26 ઓક્ટોબર. બરાબર છે? અને પછી યર જે છે 1980 એ લખવું પડે.
કેમ કે હવે તમે જે છે કદાચ તમારો બોર્ન જે છે તે 2005 ની અંદર થયું હોય તો તમે ગણી લો મિત્રો 2005 પછી 10મા ધોરણમાં એન્ટર થાવ તો 15 વર્ષે એન્ટર થાવ તો 2010 અને 2020 અને 21માં આવ્યા 11મા ધોરણમાં. હવે 2021માં તમે હજુ તો 11મા ધોરણમાં ભણો છો અને કઈ રીતે એપ્લિકેશન તમે લખવાનું ચાલુ કરી દીધી, કઈ રીતે નોકરી મેળવવાના, બરાબર છે. તો તમારે એક વસ્તુ યાદ રાખવાનું, ડેટ તમારી પોતાની, મંથ તમારું, પરંતુ અહીં જે છે 1980 લખવાનું, બરાબર છે. એટલે આપણી પાસે સ્પેસ રહી, જેટલા વર્ષ બચે એટલા વર્ષ આપણે શામાં એડ કરી શકીશું? એક્સપિરિયન્સમાં. આટલું ક્લિયર મિત્રો? બીજું એજ, તો 1980 હોય તો કેટલા વર્ષ થયા? તો કે 41 યર્સ. 41 યર્સ. હવે સેક્સ અથવા તો તમે લખી શકો છો જેન્ડર, એટલે કે જાતિ, બરાબર છે. કાં તો તમે સેક્સ લખી શકો છો અથવા જેન્ડર લખી શકો છો. અહીંયા જુઓ, હવે ભૂપેન્દ્ર પટેલ છે તો ભૂપેન્દ્ર પટેલ શું છે? તો કે મેલ, બરાબર છે. તો મેલ ઓબ્લિક ફિમેલ બંને નહીં લખવાનું, બરાબર છે. આ તો તમને સમજાવવા માટે લખ્યું છે. જો કદાચ ભૂપેન્દ્ર પટેલની જગ્યાએ કોઈ ભાવનાબેન કરીને રીતે તો બરાબર ને, એટલે મેલ ઓબ્લિક ફિમેલ. તો અહીંયા ભૂપેન્દ્ર પટેલ કોણ છે? મેલ છે, એટલે આપણે શું લખીશું અહીંયા? મેલ, બરાબર છે. મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો, જરા પણ સ્પેલિંગ મિસ્ટેક કરતા નહીં, કારણ કે આપણે 11 ને 12 ધોરણમાં ભણીએ છીએ, તેમ છતાં ક્યારેક તમે રાઇટિંગમાં લખો છો ત્યારે ભૂલ થઈ જાય છે. જેમ કે મેલ, તો આપણને કયું મેલ યાદ આવે? આ મેલ યાદ આવે, ઇલેક્ટ્રોનિક મેલ આવે ને, બરાબર. તો આ નહીં લખતા, આ મેલ, અને ફિમેલ ગણા પછી આ રીતે લખે, ફી મેલ. તો મિત્રો આવું લખાશે નહીં, આ ચોકડી, બરાબર, નહીં તો પ્રોબ્લેમ થઈ જશે. તો ચાલો, તો જાતિ જે છે ભૂપેન્દ્રભાઈ છે તો મેલ. હવે અહીંયા મેરિટલ સ્ટેટસની અંદર ખાસ જોજો, મેરિટલ સ્ટેટસની અંદર કાં તો તમે મેરિડ લખી શકો છો કાં તો અનમેરિડ લખી શકો છો. આ પસંદગી તમને આપી, તમારે જે લખવું હોય, જેમાં ખુશ રહેવું હોય તેમાં. બરાબર, હું મેરિડમાં ખુશ છું, ક્લિયર. તો તમે જે લખવું હોય તે તમે લખી શકો છો. પછી છે હોબીઝ. તો હોબીઝની અંદર મિત્રો ઘણું બધું લખવાનું હોય છે, પણ અહીં આપણે ફિક્સ રાખીએ, સ્પોર્ટ્સ, રીડિંગ, ટ્રાવેલિંગ, સિંગિંગ, ડાન્સિંગ. બહુ વધારે પડતા શોખ નહીં લખવાના, થોડાક જ લખવાના, બરાબર. તો સ્પોર્ટ્સ છે, રીડિંગ છે, ટ્રાવેલિંગ છે, સિંગિંગ છે, બરાબર. પ્લેઇંગ ક્રિકેટ લખી શકો છો, એમ તો ડાન્સિંગ લખી શકો છો, પણ 4 થી 5 એડ કરવાના. અને એક વસ્તુ ખાસ યાદ રાખજો મિત્રો, અહીંયા જે છે આ જે પણ લખવામાં આવ્યું છે ને એ જે છે તમારે સીધું આવવું જોઈએ, બરાબર છે. હવે અહીંયા નામ લખ્યું ને પછી તમે 60 કરીને સરદાર વિલા લખો, બરાબર. પછી અહીંયા બારડોલી લખો, તે ચાલે નહીં. આ આવી રીતે થઈ જાય તો કેટલું ઓકવર્ડ લાગે, બરાબર છે. તો મિત્રો આ જે છે તમારે ખાસ યાદ રાખજો, એપ્લિકેશન લખો ત્યારે આ રીતે જ આવવું જોઈએ. હવે એક્ઝામમાં તમને પ્રોબ્લેમ થાય તો શું કરવાનું? તમારું જે બોર્ડનું પેજ છે, બરાબર છે, એને શું કરવાનું? તમારે અડધેથી વાળી દેવાનું, બરાબર. આખું પેજ હોય તો એને આમ વાળી દો એટલે અડધું પેજ થઈ જાય, અને એને આમ કરીને લીટી કરી દો. તમારે પેનનો ઉપયોગ બી કરવાની જરૂર નથી અને પેન્સિલનો ઉપયોગ પણ કરવાની જરૂર નથી. હવે ક્લિયર કન્સેપ્ટ? તો પર્સનલ બાયોડેટા અને રિઝ્યુમમાં શું યાદ રાખવાનું? નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, મેરિટલ સ્ટેટસ, સેક્સ, મેરિટલ સ્ટેટસ અને હોબીઝ. નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ અને હોબીઝ. તો આટલો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે નેક્સ્ટ આગળ. હવે મિત્રો આ બધા જે છે ને આ તમારે યાદ રાખવું પડશે. ટેન્શન લેવાની જરૂર નથી, આપણી પાસે માસ્ટર કી છે.
એટલે આપણને યાદ રહેશે. જો કેવું દાખલા તરીકે અહીંયા છે નેમ છે, એડ્રેસ છે, ડેટ ઓફ બર્થ છે, એજ છે, સેક્સ છે, મેરિટલ સ્ટેટસ છે અને હોબીઝ છે. તો આપણે ફોર એક્ઝામ્પલ તમને સમજાવવું હોય તો હું જે છે છેલ્લે તમને માસ્ટર કી કહીશ કે આ જે છે NADA S અને MH, બરાબર. આની સ્ટોરી જે છે, આનું શોર્ટ કી જે છે તો તમને છેલ્લે કહીશ. મિત્રો બધું એકદમ શોર્ટમાં યાદ રહી જશે. ક્લિયર? NADA S MH અથવા NADA G MH. ક્લિયર? એ આપણે પછી જોઈશું. નેક્સ્ટ પછી આવ્યું લેંગ્વેજીસ નોન, એટલે ભાષાઓ કેટલી જાણો છો. મિત્રો ભાષાઓ જે છે આપણે 3 જ લખવાની છે. આપણે જે સ્ટેટમાં રહેતા હોય તે, એટલે આપણે ગુજરાત સ્ટેટમાં રહીએ છીએ એટલે પહેલાં શું લખીશું? ગુજરાતી. પછી જે છે આપણી નેશનલ લેંગ્વેજ છે તે લખીશું હિન્દી, અને પછી ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે તે ઇંગ્લિશ. પછી અહીંયા મરાઠી ને ઉર્દુ એ બધી લખવાની જરૂર નથી. 3 જ લખવાનું: સ્ટેટ લેંગ્વેજ, નેશનલ લેંગ્વેજ અને ઇન્ટરનેશનલ લેંગ્વેજ. આપણે ગુજરાત સ્ટેટમાં છે તો લેંગ્વેજીસ નોન આપણે કઈ કઈ ભાષા જાણીએ છીએ. એમ તો બહુ બધી જાણતા હોય છે, પરંતુ અહીંયા 3 જ લખવાનું. પેજ નહીં ભરી દેવાનું બહુ બધી કે સર આટલી બધી મને આવડે છે. 3 જ ઇનફ છે: બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. ક્લિયર? તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ. ત્યાર પછી મધર ટંગ. ટંગમાં ખાસ યાદ રાખજો TONGUE, મધર ટંગ, માતૃભાષા. તો માતૃભાષા આપણી શું છે? ગુજરાતી. ત્યાર પછી પર્સનાલિટી. મિત્રો પર્સનાલિટી એપ્લિકેશનમાં લખો એટલે પર્સનાલિટી કેવી હોવી જોઈએ? તો અહીંયા 2 વસ્તુ આપી છે: કાં તો એટ્રેક્ટિવ લખો કાં તો ડાયનામિક લખો. બરાબર. નેશનાલિટી તો બધા ભારતીયો જ છો તો ઇન્ડિયન જ લખવાનું. તો આ થઈ પર્સનલ બાયોડેટા અને રિઝ્યુમ. ક્લિયર થયો કન્સેપ્ટ? ફરી એકવાર જોઈ લો. અહીં જે છે નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, હોબીઝ. ત્યારબાદ લેંગ્વેજીસ નોન, મધર ટંગ, પર્સનાલિટી અને નેશનાલિટી. આટલા પર્સનલ બાયોડેટા અને રિઝ્યુમ ક્લિયર થઈ ગયું. મિત્રો આ દરેક જે રિઝ્યુમ આપ્યા છે એ આપણે પરફેક્ટ આ જ લખવાનું છે, એમાં ચેન્જીસ કરશો નહીં. અને હું તમને ટ્રીક આપીશ મિત્રો, એ બેઠું જ તમને યાદ રહી જશે. જો કઈ રીતે, તો પહેલાં શું આવ્યું? હવે ચાલો મને કહેતા જજો. NADA નાડા આવેલું, નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ. પછી શું આવેલું? S અને અથવા તો G, સેક્સ. પછી જેન્ડર. પછી હતું M અને H, મધર ટંગ, હોબીઝ. હા, MH. બરાબર છે. પછી શું આવ્યું? L, M, N અને P. યાદ રાખજો. NADA, SG, MH, LMN, P. લેંગ્વેજીસ નોન, મધર ટંગ, નેશનાલિટી અને પર્સનાલિટી. પછી આપણે અહીંયા નેશનાલિટી છેલ્લે કરી દેવાનું. આની માસ્ટર કી હું છેલ્લે આપીશ. બરાબર છે. તો આ તમારે ગોખવાની જરૂર જ નથી. એક જ વાર તૈયાર કરશો ને એટલે યાદ રહી જશે. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ. હવે એક પોઈન્ટ પૂરો થયો મિત્રો. હવે ત્યાંથી એક લીટી છોડવાની અને પછી તમારે લખવાનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. એ તો રિઝ્યુમ થયું, એ તો બાયોડેટા થયું. હવે તમારું જે શૈક્ષણિક લાયકાત જે છે તે તમારે અહીંયા લખવાનું છે. બરાબર છે. તો આમાં જે છે ટેબલ દોરવાનું થશે. અહીંયા તમારો નંબર આવશે. બરાબર છે. પછી ડિગ્રી, બોર્ડ / યુનિવર્સિટી, પાસિંગ યર અને રિઝલ્ટ. તો મિત્રો તમે બધાને જ ખબર છે સૌથી પહેલાં શું આવશે? તો કે SSC 10મું ધોરણ તો બધાએ પાસ કરી જ હોય ને. SSCમાં પછી બોર્ડ અને યુનિવર્સિટીમાં શું લખશું? GSEB, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ.
મિત્રો ખાસ યાદ રાખજો, અહીંયા જે છે ને તે સ્કૂલ નેમ લખવાનું નથી. ઘણા વિદ્યાર્થીઓ શું કરે, સ્કૂલનું નામ લખે. અરે અહીંયા સ્કૂલનું નામ થોડી લખાય. ગુજરાતની અંદર જેટલી બધી સ્કૂલો છે, જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં ભણે છે, એનું બોર્ડ જે છે તે કયું છે તમે જાણો છો, બરોડા, બરાબર. અને 12મા ધોરણનું ગાંધીનગર. ક્લિયર? તો મિત્રો અહીંયા સ્કૂલનું નામ નહીં લખવાનું, આ જ લખી દેવાનું તમારે બેઠે બેઠું, ગુજરાત સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. પછી હવે આપણે જે છે ડેટ ઓફ બર્થમાં શું લખેલું, 1980, બરાબર છે. હવે 1980 પછી 15 વર્ષ ગણો તો 10મા ધોરણમાં આવ્યા તો 1995. ક્લિયર? 1995માં એસએસસી આવ્યા, પછી એચએસસી, એસએસસી પછી એચએસસી થાય, શું આવશે, ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ, બરાબર. અહીંયા મિત્રો ભૂલથી એસ લખાઈ ગયું છે, તો ગુજરાત હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. 12મું ધોરણ 2 વર્ષનું હોય તો અહીંયા શું લખી દેવાનું, 1997. પર્સેન્ટેજ તમને જે ઈચ્છા હોય તમે લખી શકો છો. મેં લખ્યા છે 75 આવેલા ભાઈ 10મા ધોરણમાં, પછી 12મા ધોરણમાં 80 આવ્યા. હવે એને એકાઉન્ટન્ટ છે મિત્રો, તો એકાઉન્ટન્ટ હોય તો તમારે શું કરવું પડે, BCom કરવું પડે. BCom એ કોમર્સ સ્ટ્રીમ છે, બેચલર ઓફ કોમર્સ, બરાબર છે. એ 3 વર્ષનું આવે છે, બરાબર છે. બેચલર એટલે કે સ્નાતક. મિત્રો બેચલરનો બીજો મતલબ કુંવારો પણ થાય, બરાબર છે. પણ અહીંયા સ્ટ્રીમની વાત છે, એજ્યુકેશનની વાત છે, એટલે બેચલરનો મતલબ થશે સ્નાતક. એ 3 વર્ષનું હોય. BCom છે તો 12th પછી FY BCom, SY BCom અને TY BCom. FY BCom એટલે ફર્સ્ટ યર, બરાબર છે, બેચલર ઓફ કોમર્સ, સેકન્ડ યર બેચલર ઓફ કોમર્સ ને થર્ડ યર બેચલર ઓફ કોમર્સ. જો સાયન્સ હોય તો BSc કહેવાય, બેચલર ઓફ સાયન્સ. તો 3 વર્ષ પૂરા કરો ત્યારે બેચલર શબ્દ લાગે. FY BSc, SY BSc અને TY BSc, બરાબર છે. તેવી જ રીતે BA હોય તો બેચલર ઓફ આર્ટ્સ, 3 સ્ટ્રીમ છે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. તો અહીંયા એકાઉન્ટન્ટ છે તો એ BCom છે. પછી યુનિવર્સિટી લખવાની છે, તો આપણે અહીંયા આ લખી છે VNSG યુનિસન, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી. ક્યાં આવી છે? સુરતમાં. તમારે આ ન લખવું હોય તો તમે લખી શકો છો ગુજરાત યુનિવર્સિટી, બરાબર છે. અમદાવાદ તો ગુજરાત યુનિવર્સિટી લખો, ગુજરાત સ્ટેટમાં જ રહે છે એટલે યાદ પણ રહી જાય, ગુજરાત યુનિવર્સિટી લખવાની, બરાબર છે. 3 વર્ષનો આવે છે એટલે 1997 પછી શું થયા, 2000. પર્સેન્ટેજ લખી દીધા 85. પછી BCom પછી એણે શું કરેલું, MCom કરેલું, માસ્ટર ઓફ કોમર્સ. તો જે યુનિવર્સિટી તમે લખી છે એ કન્ટિન્યુ રાખવાની એટલે આપણને પ્રોબ્લેમ નહીં થાય. તો VNSGU, વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી, અથવા તો શું લખી શકો છો, ગુજરાત યુનિવર્સિટી. કેટલા વર્ષનું છે? 2 વર્ષનું છે. પર્સેન્ટેજ લખ્યા 87. તો મિત્રો આમાં ખાસ યાદ રાખજો, પહેલું આવે ડિગ્રી, ડિગ્રી પછી તમારું બોર્ડ, ડિગ્રી એટલે SSC HSC જે છે તે, તો એનું બોર્ડ કયું છે તે બોર્ડ, પછી પાસિંગ યર અને પછી એનું રિઝલ્ટ. આ ટેબલ તમારે દોરવાનું થશે. એટલે પહેલેથી જ જોઈ લેજો, 1 2 3 4 અને 5, 5 ખાના આપણે દોરવાના છે. એમાં સૌથી વધારે શામાં લાગે છે? બોર્ડ અને યુનિવર્સિટીમાં. પછી તો પાસિંગ યર. હવે લખતી વખતે પાસિંગ યર આ રીતે ન લખાય તમારે, તો તમે અહીંયા પાસિંગ પછી યર આ રીતે લખી શકો છો જો સ્પેસ ઓછો હોય તો, કારણ કે આમાં તો એટલી બધી જરૂર પડવાની નથી. ક્લિયર કન્સેપ્ટ? અહીંયા એજ્યુકેશનલ ક્વોલિફિકેશનમાં આટલું તમારે લખવાનું થાય છે. નેક્સ્ટ, પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન થઈ ગયું, ત્યાર પછી તમારે શું લખવાનું? એક્સપિરિયન્સ. હવે મિત્રો તમે એકાઉન્ટન્ટની ના પોસ્ટ માટે એપ્લિકેશન કરેલી છે તો કશે ને કશે તો અનુભવ કર્યો જ હશે ને, તો અહીંયા એક્સપિરિયન્સ આપણે લખવાનું થાય છે, એના નીચે અંડરલાઈન કરવાની, બરાબર છે. પછી આ જે સ્પેસ છે, આ જે લીટી આપણે દોરી છે એ તો આપણે ફરજિયાત
દોરવાની થશે. તો અહીંયા લખ્યું છે આઈ હેવ બીન વર્કિંગ ઇન રિલાયબલ ઇન્ડસ્ટ્રી એઝ એન એકાઉન્ટન્ટ ઇન સુરત સિન્સ 2003. હવે જુઓ મિત્રો, અહીંયા આપણું એજ્યુકેશન જે છે ક્યારે પૂરું થયું? 2002માં. બરાબર છે. એટલે આપણે જે છે 2002 પછી તો ફ્રી થઈ ગયા. બરાબર. એટલે અહીંયા જે છે 2003 લખી દેવાનું. એટલે જેવા એજ્યુકેશન ફિલ્ડમાંથી બહાર નીકળ્યા એટલે આપણને જોબ મળી ગયેલી હતી. બરાબર. એટલે એટલા વર્ષો આપણને કામ લાગે. તો અહીં જે શું કેટલું ચેન્જીસ થશે? આઈ હેવ બીન વર્કિંગ, હું જે છે કાર્ય કરી રહ્યો છું. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વર્કિંગ લખો અથવા તમે લખી શકો છો આઈ હેવ બીન સર્વિંગ, હું સેવા બજાવી રહ્યો છું. બરાબર છે. આઈ હેવ બીન સર્વિંગ ઇન, ક્યાં? તો એનું પ્લેસનું નામ લખવાનું. એઝ એન એકાઉન્ટન્ટ, તો અહીંયા પોસ્ટ આવશે અને અહીંયા પ્લેસ આવશે. બરાબર છે. જો ટીચરની વાત હોય તો તમે શું કહી શકો? આઈ હેવ બીન વર્કિંગ એઝ અ કેમેસ્ટ્રી ટીચર ઇન, ક્યાં? તો લખી શકો છો જ્યાં પણ હોય ત્યાં કે ભાઈ આઈ હેવ બીન વર્કિંગ એઝ એ કેમેસ્ટ્રી ટીચર એટ વશિષ્ઠ વિદ્યાલય ઇન સુરત. બરાબર છે. સિન્સ 2003. જેના વિશે પૂછ્યું હોય તે તમે લખી શકો છો. એક તો અહીંયા પ્લેસનું નેમ, પોસ્ટ અને અહીંયા યર. આ ખાસ આટલી વસ્તુ ચેન્જ કરવાની તમારે થાય છે. તો આઈ હેવ બીન વર્કિંગ ઇન રિલાયન્સ ઇન્ડસ્ટ્રી, હું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહ્યો છું એઝ એન એકાઉન્ટન્ટ, એક એકાઉન્ટન્ટ તરીકે. ક્યાં આવી છે? તો કે સુરતમાં. ક્યારથી કરી રહ્યા છો? તો 2003થી. તો હું 2003થી સુરતમાં જે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી આવેલી છે ત્યાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરી રહ્યો છું, સેવા ભજવી રહ્યો છું. તો અહીંયા 3 વસ્તુ ચેન્જ થશે. એક તો તમે જે વર્કિંગ કરો છો એનું પ્લેસનું નામ લખવાનું, પછી પોસ્ટ અને યર. જો ફરી કહી દઉં છું, શું? પ્લેસ, પછી તમારું પદ છે તે પોસ્ટ અને કેટલા વર્ષથી? યરથી. એટલે આમાં ગણતરી કરવાની જરૂર નથી ભાઈ 15 વર્ષનો અનુભવ છે કે 16 વર્ષનો અનુભવ છે. જેવું એજ્યુકેશન પૂરું થાય એટલે તરત જ બીજા નેક્સ્ટ યરથી તમે લખી શકો છો. નેક્સ્ટ હવે આવશે એક્સપિરિયન્સ પછી એક્સપેક્ટેડ સેલરી. તમને પૂછવામાં આવે કે ભાઈ તમને સેલરી કેટલી જોઈએ, તમારે એક્સપેક્ટેડ સેલરી, તો ત્યાં એવું નહીં કહી દેવાનું કે મને 1 લાખ રૂપિયા જોઈએ, 2 લાખ રૂપિયા જોઈએ. એમ જ કહેશે ઓકે નમસ્કાર અને તમે જઈ શકો છો. પછી બીજી વાર તમને બોલાવે નહીં. આટલી બધી સેલરી થોડી આપે. અહીંયા તમારે શું લખવાનું? એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ. ભાઈ ગવર્મેન્ટનો રૂલ્સ છે તે પ્રમાણે ચાલશે. બરાબર છે ને? 1-2 લાખ રૂપિયા કહેશો તો પછી એમ જ કહેશે કે એક કામ કરજો, બીજી વાર આવતા નહીં અહીંયા. બરાબર. તો એઝ પર ગવર્મેન્ટ રૂલ્સ એટલે રકમ લખવાની નહીં. હવે મિત્રો ખાસ યાદ રાખજો, રેફરન્સ. રેફરન્સ એટલે કે તમને કોણ ઓળખે છે એ વસ્તુ આપણે લખવાની થાય છે. આ આપણા માટે બહુ મજેદાર છે. બરાબર છે. કારણ કે આપણને ગમે ત્યાં જાઓ તો તમારે આઈડેન્ટિફિકેશન શું? હવે બેંકમાં બી તમે એકાઉન્ટ ખોલવા જાઓ તો તમને પૂછે ભાઈ કોઈ વિટનેસ છે, સાક્ષી છે, તમને કોઈ ઓળખે છે? એ થયું રેફરન્સ. તો રેફરન્સમાં શું કરવાનું ખબર? તમારા મિત્રનું નામ તમે લખી શકો છો અને એને જે પોસ્ટ આપવું હોય તે આપી શકો છો. અત્યારે જોબ તો મળી નથી ને, તો તમારા મિત્રને બનાવી દો. બરાબર. મેનેજર બનાવો તો મેનેજર બનાવી દો, એડિટર બનાવો તો એડિટર બનાવી દો, પ્રિન્સિપાલ બનાવવું હોય તો પ્રિન્સિપાલ બનાવી દો. એ તમને છૂટ છે. બરાબર. સારી પોસ્ટ લખવાની. હા. તો રેફરન્સમાં પહેલું અમે લખ્યું છે મિસ્ટર ગોવિંદ પટેલ. કોણ છે ગોવિંદ પટેલ? તો કે પ્રિન્સિપાલ. ક્યાં? તો JB ડાયમંડ સ્કૂલ સુરત. તો આ ભાઈ એક મને ઓળખે છે. પછી બીજો રેફરન્સ અહીં લખી દેવાનો કે ભાઈ મિસ્ટર મનીષ કાયસ્થ, ધ ચાર્ટર એકાઉન્ટન્ટ. મિસ્ટર મનીષ કાયસ્થ છે ચાર્ટર એકાઉન્ટ છે. ક્યાં? કામરેજમાં સુરત. બરાબર છે. અહીંયા તમે તમારા મિત્રનું નામ લખી શકો છો. મેં મારા મિત્રનું નામ લખી દીધું. ક્લિયર. અને એની પોસ્ટ લખી દેવાની. બરાબર છે. એટલે આમાં તમને બહુ મજા આવશે. હવે પછી છે રીઝન ફોર ચેન્જ. ભાઈ હવે તમે 2003થી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીમાં સુરતમાં
કામ કરી રહ્યા છો, તમારી સેવા ભજવી રહ્યા છો, તો એનું રીઝન શું? તમે શું કામ નોકરી છોડો છો? બરાબર. તો ત્યાં એવો જવાબ ના અપાય કે મારી મરજી. બરાબર, એવું કશું ના કહેવાય. ત્યાં તમે શું લખી શકો? ફોર બેટર ફ્યુચર, સારા ભવિષ્ય માટે. બરાબર. અથવા તમે કહી શકો ફોર બેટર ઓપોર્ચ્યુનિટી, એક ઉત્તમ તક માટે. તો આ ફિક્સ છે મિત્રો, આટલું તો તમારે લખવાનું થાય છે. તો અહીંયા કયા કયા મુદ્દા એવા? એક તો પહેલું ઈ આવ્યું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. બીજું આવ્યું, જો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હોય તો તમારી પાસે શું આવી જાય? એક્સપિરિયન્સ આવી જાય. જો તમારી પાસે એક્સપિરિયન્સ આવી જાય તો એક્સપેક્ટેડ સેલરી માંગી શકો. બરાબર છે. અને પછી છેલ્લે શું આવ્યું? એક તો રેફરન્સ અને રીઝન ફોર ચેન્જ. આટલું રિઝ્યુમમાં, બાયોડેટામાં તમારું ફિક્સ આવશે. ક્લિયર થયું મિત્રો? એ બેઠે બેઠું લખવાનું છે. જ્યાં ચેન્જ કરવાનું છે મેં તમને કહી દીધું. તો ક્યાં ચેન્જ કરવાનું છે? એક તો આ પોસ્ટ, પ્લેસ, બરાબર છે, અને યર. આટલું ચેન્જ થશે. બાકી બેઠે બેઠું તમારે તૈયાર કરી નાખવાનું. 1 2 3 4 5 વાર બેઠું તૈયાર કરી નાખવાનું. બરાબર છે. ક્લિયર થઈ ગયું? તો મિત્રો અહીં ફરી એકવાર તમને જાણ કરી દઉં. અહીં જુઓ, નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, હોબીઝ, લેંગ્વેજીસ નોન, મધર ટંગ, પર્સનાલિટી, નેશનાલિટી. આટલું તો ક્લિયર થઈ ગયું. પછી એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી, રેફરન્સ અને રીઝન ફોર ચેન્જ. બરાબર. આટલે સુધી આપણે જોઈ ગયા રિઝ્યુમ અને બાયોડેટામાં. નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, સેક્સ, મેરિટલ સ્ટેટસ, હોબીઝ, લેંગ્વેજીસ નોન, મધર ટંગ, પર્સનાલિટી અને નેશનાલિટી. પછી આવ્યું 3E, એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી. એક્સપેક્ટેડ સેલરી પછી 2 R આવ્યા, એક રીઝન ફોર ચેન્જ અને પછી રેફરન્સ. બરાબર. અહીંયા સુધી આપણે જોયું. હવે મિત્રો છેલ્લે જે છે આ રિઝ્યુમ ને બાયોડેટા આપણું અહીંયા પૂરું થયું. પછી જુઓ તમારે છેલ્લે શું લખવાનું છે? આઈ હોપ યુ વિલ કન્સિડર માય એપ્લિકેશન. મને આશા છે કે તમે મારી એપ્લિકેશનને માણશો. એન્ડ કોલ મી ફોર એન ઇન્ટરવ્યૂ, અને મને ઇન્ટરવ્યૂ માટે બોલાવશો. આઈ પ્રોમિસ ધેટ, હું વચન આપું છું કે ઇફ આઈ એમ સિલેક્ટેડ, બરાબર, અહીંયા આઈ લખવાનું છે. ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી. અહીંયા જે છે ઇફ આઈ એમ, બરાબર છે મિત્રો, અહીંયા આઈ લખવાનું ભૂલાઈ ગયું છે. તો ઇફ આઈ એમ સિલેક્ટેડ આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી. જો હું તમને પ્રોમિસ આપું છું કે જો હું સિલેક્ટ થાઉં તો હું મારી ફરજ જે છે તે પ્રામાણિકતાથી અને બહુ ગંભીરતાથી ભજવીશ. બરાબર. આટલું તમારે અહીંયા લખવાનું છે. આ જરાક જોઈ લેજો મિત્રો. બરાબર છે. અહીંયા શું લખવાનું છે? આ ઇફ આઈ એમ સિલેક્ટેડ. બરાબર છે. તો અહીંયા આઈ એમ રહી ગયું છે, આઈ રહી ગયું છે, અને અહીંયા કોમા આઈ વિલ ઓબે માય ડ્યુટી ઓનેસ્ટલી એન્ડ સિન્સિયરલી. આટલું લખી દેવાનું. અને પછી છેલ્લે લખવાનું વેઇટિંગ ફોર પોઝિટિવ રિપ્લાય. અને પોઝિટિવ રિપ્લાય માટે હું રાહ જોઈશ. થેન્ક યુ. થેન્ક યુ લખાયા બાદ તમારે એક લીટી છોડવાની અને અહીંયા આ લખવાનું છે જમણી સાઈડ વાય કેપિટલ યોર્સ ફેથફુલી. કોણ હતું? ભૂપેન્દ્ર પટેલ. તો પછી અહીંયા ભૂપેન્દ્ર પટેલ લખી દેવાનું. આટલું ક્લિયર? હવે ત્યારબાદ છેલ્લે આવશે એન્ક્લોઝર્સ, અથવા એને તમે શોર્ટમાં ENCL પણ લખી શકો છો. આ છેલ્લો ટોપિક છે. ટ્રુ કોપીઝ ઓફ ધ ફોલોવિંગ ડોક્યુમેન્ટ્સ. આ જે ડોક્યુમેન્ટ છે એની ટ્રુ કોપીઝ અહીંયા અવેલેબલ છે. તો મિત્રો અહીંયા શું લખવાનું? તો આપણે પેલા એજ્યુકેશન ક્વોલિફિકેશનની અંદર જોઈ ગયા. શું આ જે છે SSC, HSC, BCom અને MCom.
તો એ વસ્તુ જે છે તમારે અહીંયા લખવાની થશે. તો કે એસએસસી માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, HSC માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, BCom માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ, MCom માર્કશીટ એન્ડ સર્ટિફિકેટ. પછી આ વસ્તુ ખરેખર ક્યારેય ભૂલતા નહીં. લિવિંગ સર્ટિફિકેટ, એક્સપિરિયન્સ સર્ટિફિકેટ અને કેરેક્ટર સર્ટિફિકેટ. લિવિંગ સર્ટિફિકેટ એટલે તમારો દાખલો, એજ્યુકેશન મેળવ્યું તો એનો એક્સપિરિયન્સ તમને મળે તો એનો એક્સપિરિયન્સ સર્ટિફિકેટ આવે, અને બીજું કેરેક્ટર સર્ટિફિકેટ. આટલું તો લખવાનું જ, પણ વધારાના 3 તો લખવાના જ. તો અહીંયા મિત્રો તમારી અરજી પૂરી થાય છે. સમજ પડી? હવે જુઓ આ યાદ કઈ રીતે રાખવું તેની શોર્ટ કી જે છે તે આપું છું. આ રહી શોર્ટ કી, તમે જોઈ શકો છો. બરાબર છે? અહીંયા જુઓ, નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ, એજ, સેક્સ, જેન્ડર, મેરિટલ સ્ટેટસ, હોબીઝ, લેંગ્વેજ ઇઝ નોન, મધર ટંગ, નેશનાલિટી, પર્સનાલિટી, એજ્યુકેશન ક્વોલિફિકેશન, એક્સપિરિયન્સ, એક્સપેક્ટેડ સેલરી, રેફરન્સ, રીઝન ફોર ચેન્જ. તો જુઓ પહેલાં શું કર્યું આપણે? NADA, જો આ રેડ અક્ષરમાં તમે જોજો NADA એટલે મેં શું કરાયું અહીંયા? નાડા. નાડા બાય S અથવા તો નાડા G. NADA પછી યાદ રાખવાનું G, નાડા G. MH તમને ખબર છે કે ગુજરાત હોય તો ગુજરાત માટે શું આવે? GJ આવે. બરાબર ને? તો અહીંયા મહારાષ્ટ્ર માટે શું આવ્યું? MH. તો નાડા G MH મહારાષ્ટ્ર જઈ. હવે જુઓ અહીંયા LMN તો લે મ ન, લે મ ન, LMN લીંબુ પાણી તો લે મ ન. પીને ક્લિયર? લેમન પીને. EEE એટલે 3 ઈમેલ RR 2 રૂમમાં જોયા. છે ને મજેદાર? બરાબર છે? ચિત્ર પર ના જતા. બરાબર છે? શું? નાડાજી મહારાષ્ટ્ર જઈ, લેમન પી, 3 ઈમેલ 2 રૂમમાં જોયા. ક્લિયર? નાડાજી NADA. ચલો બોલો તો. નાડા તો નેમ, એડ્રેસ, ડેટ ઓફ બર્થ અને એજ. નાડાજી અથવા નાડાભાઈ S તો સેક્સ, જેન્ડર મહારાષ્ટ્ર જઈ. અહીંયા તમારું મેરિટલ સ્ટેટસ અને હોબીઝ. લેમન, લેમ, લે એટલે L, લેંગ્વેજ ઇઝ નોન, મધર ટંગ. બરાબર છે? લેંગ્વેજ ઇઝ નોન, મધર ટંગ. ન નેશનાલિટી અને P પર્સનાલિટી. લેમન પીને 3 ઈમેલ. કયા 3 ઈમેલ? એજ્યુકેશનલ ક્વોલિફિકેશન, એક્સપેક્ટેડ સેલરી, એક્સપિરિયન્સ 2 રૂમમાં જોયા. રેફરન્સ અને રીઝન ફોર ચેન્જ. તો આખી એપ્લિકેશન જે છે મિત્રો આ યાદ રાખો એટલે તમારું રિઝ્યુમ ને બાયોડેટા એકદમ ક્લિયર થઈ જશે. અહીંયા તૈયાર થઈ જશે. બરાબર ને? ચાલો તો અહીં આપણું ક્લીન થાય છે. હવે મેઇન વસ્તુ છે આખા એપ્લિકેશનની અંદર તમે બધું તૈયાર તો કરી નાખશો, પરંતુ અહીં જે છે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. આમાં ભૂલ થવી જોઈએ નહીં ડિગ્રીમાં. તો ડિગ્રીમાં શું લખવું? બરાબર છે? તો એના માટે આપણે આગળ જોઈશું. ચાલો આ થઈ ગયું. હવે જોઈએ, હવે સમજી લો કે અહીંયા પોસ્ટ એન્ડ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન જે છે, ફક્ત હું તમને 2 થી 3 વસ્તુ બતાવી દઉં એટલે તમને ક્લિયર થઈ જાય. હવે ટીચર્સની જ ફક્ત વાત હોય. પહેલો પોઈન્ટ ટીચર્સ, પછી આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, ફક્ત ટીચર્સ. તો જો ટીચર્સની વેકેન્સી પૂછી હોય, જો ટીચર્સનું જ પૂછ્યું હોય તો એ ફરજિયાત એને B.Ed કરવું પડે. એટલે B.Ed હોય એટલે ટીચર આવે. એટલે કોઈ પણ ડિગ્રી લખો, કોલેજ પછી B.Ed લખો તો એ શામાં ગણાઈ જશે? ટીચર્સમાં. તો એની અંદર ટીચર્સમાં જુઓ SSC, HSC 10મું ધોરણ થાય, 12મું ધોરણ થાય. 12માં પછી 3 સ્ટ્રીમ આવે, આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ. આર્ટ્સ એટલે શું? લેંગ્વેજીસ, ભાષાના વિષયો, જેમ કે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત એ લેંગ્વેજીસ એ આર્ટ્સમાં આવે. પછી કોમર્સ, કોમર્સની અંદર સ્ટેટ, એકાઉન્ટ, ઇકો. સાયન્સમાં કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજી, ફિઝિક્સ. તો આ 3 સ્ટ્રીમ આવે. બરાબર છે? ટીચર બનવું હોય તો પહેલાં બેચલર ડિગ્રી મેળવવી પડે. તો બેચલર ડિગ્રી જે છે તે કેટલા વર્ષની હોય છે? 3 વર્ષની હોય છે. FY, SY અને TY. બરાબર? ફર્સ્ટ યર, સેકન્ડ યર અને
થર્ડ યર 3 વર્ષ પૂરા થાય એને બેચલર કહેવાય, એને સ્નાતક કહેવાય. તો જે આર્ટ્સ કરે ને તેને BA કહેવાય, બેચલર ઓફ આર્ટ્સ. જે કોમર્સ હોય તે BCom કહેવાય, બેચલર ઓફ કોમર્સ. અને જેનું સાયન્સ હોય તે BSc, બેચલર ઓફ સાયન્સ. મિત્રો ખાસ યાદ રાખજો, આ BSc આમ નથી લખ્યું B.S.C. હા, આ ખોટું. B પછી ડોટ S કેપિટલ અને C. તો ક્લિયર, 3 વર્ષ BA, BCom, BSc. જે BA કરે ને તે MA કરે, બેચલર ડિગ્રી કરે તે માસ્ટર ડિગ્રી મેળવે, માસ્ટર ઓફ આર્ટ્સ. જે BCom કરે તે MCom કરે, માસ્ટર ઓફ કોમર્સ. અને જે વિદ્યાર્થીઓનું BSc હોય તે MSc કરે, માસ્ટર ઓફ સાયન્સ. એ 2 વર્ષના હોય, પ્રીવિયસ યર અને ફાઇનલ યર. તો બેચલર ડિગ્રી 3 વર્ષની, માસ્ટર ડિગ્રી 2 વર્ષની. ક્લિયર? BA તો કે MA, BCom તો કે MCom, BSc તો કે MSc. આ 3 સ્ટ્રીમ ટીચર બનવું હોય તો એને ફરજિયાત B.Ed કરવું પડે. B.Ed એટલે શું? બેચલર ઓફ એજ્યુકેશન, જે 2 વર્ષનો આવે છે. મિત્રો તો આ શોર્ટ કી તમારે યાદ રાખી લેવાની. કોઈ હવે ફોર એક્ઝામ્પલ તમને કેમેસ્ટ્રી ટીચર, મેથ્સ ટીચર, બાયોલોજી ટીચર કે ફિઝિક્સ ટીચર પૂછ્યું હોય તો તમારે શું લખવાનું? SSC, HSC, BSc, MSc, B.Ed. સ્ટેટ અને એકાઉન્ટન્ટ પૂછે તો HSC, BCom, MCom, B.Ed. બરાબર છે? લેંગ્વેજના પૂછ્યા હોય તો BA, MA, B.Ed. ક્લિયર કન્સેપ્ટ? પછી ટીચર્સ પછી તમને ડિપ્લોમાની એક સિરીઝ આપી દઉં એટલે તમે શોર્ટમાં યાદ રાખી શકો છો. બરાબર છે? પોસ્ટ એન્ડ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન ડિપ્લોમા. તો મિત્રો આપણી પાસે 5 થી 6 પ્રકારના ડિપ્લોમાના કોર્સ અહીં બતાવ્યા છે. પહેલું છે લાઇબ્રેરિયન, પછી છે સેલ્સમેન, સ્ટેનોગ્રાફર, જર્નાલિસ્ટ, પ્રૂફ રીડર, કોસ્ચ્યુમ ડિઝાઇન અથવા ડ્રેસ મેકિંગ. હવે એનું ફિક્સ છે. લાઇબ્રેરિયન હોય તો SSC, HSC. હવે અહીંયા ખાસ યાદ રાખજો, BA, BCom અને BSc આ રીતે આપી હોય ને આ ઓબ્લિક કરીને, તો એનો મતલબ શું ખબર? જેને પત્રકાર બનવું હોય તે BA નો કોર્સ પણ BA વાળો હોય તે પણ ચાલે, BCom વાળો હોય તે પણ ચાલે અને BSc વાળો હોય તે પણ ચાલે. તો આમાંથી કોઈ પણ એક જ લખવાની. બરાબર છે? મારે BA લખવું હોય તો હું BA જ લખીશ. B.Ed નથી વાત કરતો. ટીચર બનવું હોય તો B.Ed કમ્પલસરી. ટીચર નહીં બનવું હોય તો ગ્રેજ્યુએશન પછી B.Ed કરવાની જરૂર નથી. તો આ 3 માંથી કોઈ બી એક. ગ્રેજ્યુએશન થયા પછી એક વસ્તુ યાદ રાખજો, ગ્રેજ્યુએશન થયા પછી જ તમારે ડિપ્લોમા કરવાનું, એટલે તમારી શું છે, ભૂલ નહીં થાય. તો અહીંયા લાઇબ્રેરિયન છે તો ડિપ્લોમા ઇન લાઇબ્રેરી સાયન્સ કેટલા વર્ષની? 2 વર્ષની. એવી જ રીતે સેલ્સમેન હોય તો SSC, HSC. સેલ્સમેન તમને ખબર છે માર્કેટિંગની એક્સપર્ટ જે છે, કોઈ પણ વ્યક્તિ સાવ કોમર્સ હોય તે લોકો સારી રીતે ભજવી શકે છે રોલ. પછી ગ્રેજ્યુએશન પછી શું કરવાનું? ડિપ્લોમા ઇન સેલ્સમેનશીપ. સ્ટેનોગ્રાફર હોય તો SSC, HSC, BCom, ડિપ્લોમા ઇન સ્ટેનોગ્રાફી 2 વર્ષ. જર્નાલિસ્ટ તો SSC, HSC, BA, BCom, BSc. આવું હોય તો કોઈ પણ એક તમારે લખવાનું. બરાબર? BA લખો તો બી ચાલે, BCom લખે તો પણ, BSc લખો તો પણ ચાલે, પણ ગ્રેજ્યુએશન પછી જ તમારે ડિપ્લોમા કરવાનું. આ ખાસ યાદ રાખજો. ડિપ્લોમા ઇન જર્નાલિઝમ. પ્રૂફ રીડર માટે SSC, HSC, BA, BCom, BSc, ડિપ્લોમા ઇન પ્રૂફ રીડિંગ. કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગમાં SSC, HSC, ડિપ્લોમા ઇન કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ. આ પણ 2 વર્ષનું. હવે 2 ના 3 વર્ષ લખો, 3 ના 4 વર્ષ લખો, 4 ના 5 વર્ષ લખો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે કોઈ વિદ્યાર્થીઓ બીમાર બી પડે, પરીક્ષા બી નહીં આપે, ફેલ થાય ને. બરાબર? પણ ઓછા ન થવા જોઈએ. એટલે ભૂલથી કદાચ 2 ની જગ્યાએ 3 વર્ષ લખો, 4 વર્ષ લખો તો કોઈ પ્રોબ્લેમ નથી. તો આ થઈ, પહેલું થયું ટીચર. ટીચર માટે શું ફરજિયાત જોઈએ? B.Ed. બરાબર? પછી ડિપ્લોમા માટે એટલે આટલા યાદ રાખવાના: લાઇબ્રેરિયન, સેલ્સમેન, સ્ટેનોગ્રાફર, જર્નાલિસ્ટ, પ્રૂફ રીડર અને કોસ્ચ્યુમ ડિઝાઇનર. એ બધા જે છે તમારે ગ્રેજ્યુએશન પછી કરવાનું ડિપ્લોમા. હવે એક વસ્તુ યાદ રાખજો, સાયન્સના વિદ્યાર્થીઓને એને શું કરવાનું ખબર? આ લાઇબ્રેરીમાં 3 છે ને તો BSc યાદ રાખી લેવાનું. પછી જર્નાલિસ્ટ છે ને એમાં BSc યાદ રાખી લેવાનું. પ્રૂફ રીડર હોય તેમાં પણ BSc યાદ રાખી લેવાનું. એટલે શું છે, એ લોકોની ભૂલ પડે નહીં. ફક્ત કોમર્સ માટે જો સેલ્સમેન હોય તો BCom, સ્ટેનોગ્રાફર હોય તો બી BCom, જર્નાલિસ્ટમાં BCom લખી શકો, પ્રૂફ રીડરમાં પણ BCom લખી શકો. બરાબર છે? પણ 3 માંથી કોઈ પણ એક ડિગ્રી અહીંયા આવે. કન્સેપ્ટ ક્લિયર? ઓકે. પછી પોસ્ટ એન્ડ રિક્વાયર્ડ ક્વોલિફિકેશન. અને હવે ત્રીજું ટેબલ જોઈએ જે બધા કરતાં અલગ છે. પહેલું જોયું
ટીચર્સનું, બીજું જોયું ડિપ્લોમાનું. હવે એના સિવાયના કોર્સ અલગ અલગ છે તે તમે અહીંયા જોઈ શકો છો. જેમ કે કોમ્પ્યુટર ઓપરેટર પૂછવું હોય, બરાબર, તો એમાં એસએસસી, એસએસસી, બીએ, બીકોમ, બીએસસી ત્રણમાંથી કોઈ પણ એક ચાલે. પણ અહીંયા બીસીએ અને એમસીએ, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન, માસ્ટર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન. એટલે કોમ્પ્યુટર આવે, આ પૂછાય છે ઘણીવાર એક્ઝામમાં, કોમ્પ્યુટર ઓપરેટર અથવા પ્રોગ્રામર પૂછે તો તમારે શું કરવાનું? ગ્રેજ્યુએશન પછી બીસીએ અને એમસીએ, બી ફોર બેચલર અને એમ ફોર માસ્ટર, સીએ કોમ્પ્યુટર એપ્લિકેશન. કેમિસ્ટ હોય તો એસએસસી પછી બીએસસી વિથ કેમિસ્ટ પ્લસ એમએસસી. લેબોરેટરી આસિસ્ટન્ટ પૂછે અથવા મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પૂછે, આ તમારું મોસ્ટ આઈએમપી મિત્રો, આ ઘણીવાર પૂછાય છે. તો બીએસસી કરો અને બીફાર્મ કરો, બધા જાણો જ છો. પબ્લિક રિલેશન ઓફિસર હોય તો બીએ, બીકોમ, બીએસસી પછી એમએસડબલ્યુ, માસ્ટર ઓફ સોશિયલ વર્કર. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઓર મેનેજર હોય તો એસએસસી પછી બીકોમ કરો, પછી બીબીએ, બીકોમ કરીને બીકોમ કરો અથવા તો ડાયરેક્ટ 12મા પછી તમે બીબીએ કરી શકો. જે લોકો બીબીએ કરે તે લોકો એમબીએ કરે, જે લોકો બીકોમ કરે તે લોકો એમકોમ કરે, બરાબર છે. પછી ડૉક્ટર બધા જ જાણો છો, મુન્નાભાઈ, બરાબર ને. એન્જિનિયર બીઈ. ક્લર્ક માટે 12મા ધોરણ પછી કોઈ પણ એક સ્ટ્રીમ જોઈએ, બીકોમ, બીએ અથવા બીએસસી. ક્લર્ક કમ ટાઈપિસ્ટ હોય તો એસએસસી પછી જીસીસી જોઈએ. તો 3 પ્રકારની પોસ્ટ જે છે મેં તમને આપી છે. આમાં સૌથી જે ખાસ યાદ રાખવાનું છે, પહેલું મિત્રો, એક તો ટીચર્સ. ટીચર શબ્દ તમને પૂછે પછી પ્રાઇમરી ટીચર હોય, સેકન્ડરી ટીચર હોય કે હાયર સેકન્ડરી ટીચર હોય, શું આવે? હંમેશા બીએડ છે. પછી તમે બેડ ન લખતા, હા, આ બેડ થઈ જાય. હા, આ ઈ કેપિટલ મિત્રો, બી નો બી, પછી ઈ કેપિટલ અને ડી, બીએડ. ક્લિયર? પછી છે આપણે ડિપ્લોમાની સિરીઝ, તે કે આટલી યાદ રાખી લેવાની. લાઇબ્રેરિયન છે, સેલ્સમેન છે, સ્ટેનોગ્રાફર, જર્નાલિસ્ટ, પ્રૂફ રીડર અને કોસ્ચ્યુમ ડિઝાઇન એન્ડ ડ્રેસ મેકિંગ, બરાબર છે. એના સિવાયની જે છે તે આ ખ્યાલ. આટલી પણ કરશો ને મિત્રો તો તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં. ક્લિયર? અને છેલ્લે તમારો આભાર. થેન્ક યુ.